દોસ્તો તમે જોઈ શકો છો તેજસ આજે હાથે વાળ કાપે છે પહેલી વાર કાપું મને ફાવતું નથી આ કેમ આવે ના તેજસ બગડી જશે જો ફ્રેન્ડ્સ તો આજે છે રવિવાર તો મારે રવિવારે જનરલી ઓટ્સ બનતા હોય નાસ્તામાં તો ઓટ્સ માટેનું મેં ડુંગળી અને ટમેટું સુધારી દીધું છે પછી ઘીમાં એમને શેકવાનું હોય છે એટલે ઘી મૂક્યું છે પછી ઓટ્સ ને બધું શેકશે ને ડુંગળી ટમેટાનો વઘાર કરશે પછી તો તમે જોવો તેજસ કેવી રીતના ઓટ્સ બનાવે છે જોતા રહ્યો બસ જો મસાલિયું ગોતે છે અત્યારે તો મસાલી મળતું નથી મળી ગયું હવે મસાલિયું એક સાઈડ ચા બને છે ને એક સાઈડ ઓટ્સ બને છે સવારમાં નાસ્તામાં કેમ આપણે કટે છે નહીં આ વખતે ઓટ્સ જો આ ઓટ્સ કહેવાય મિત્રો રાખો ને નાખી દઉં કેટલાક છે હવે નાખ દો ને થોડાક હોય તો કેદું વસની છે આ પેકેટ લીધું છે મેં ઓહો જાજા થાય ના ના નહીં થાય તેજસ હા હવે ફટાફટ દે કઈ આમાં મૂકી દે ને આમાં બસ બસ થઈ જાય એટલા પાણી નાખું અરે એવું નહીં પછી હે ને આમાં ઓલું વધારે થઈ જાય સમજો છો નાખ નાખ પછી એમાં પાણી એડ કરવાનું હોય સમજી તું પછી એકદમ પાકવા દેવાના પછી એકદમ પાકવા દેવાના નાખું જ પાણી થોડું જો મિત્રો ઓટ્સ થઈ રહ્યા છે ઘટશે ને તો આટલા બનાવું એમ પાછું ફ્રેન્ડ્સ હવે અમે ઓટ્સ ખાવા માટે તૈયાર થઈ ગયા છીએ ચાલો બધા ઓટ્સ ખાવા આજે તો પૂરો શ્રેય તેજસને જઈએ છે નાસ્તાનો એને બનાવ્યું છે એટલે આજનો શ્રેય તેજસને જાય છે દોસ્તો તમે જોઈ શકો છો તેજસ આજે હાથે વાળ કાપે છે પહેલી વાર કાપું મને ફાવતું નથી આ કેમ આવે ના તેજસ બગડી જશે જો તમે દોસ્તો હાથે વાળ કાપવાની ટ્રાય કરે છે અરે ખાલી આટલું જ જો કાપવાનું તો કેવા લાગશે તેજસને પછી જોજો તમે બહુ કેવા આ કાપીને આવ્યા છે ને એને સેટિસ્ફાઈ નથી મળ્યું એટલે જો હાથે આવીને કાપ જો તો ખરા જો દોસ્તો આનું શું થશે ભગવાન સરસ થાય હું એવી પ્રાર્થના કરું છું સરસ લાગે તું બગાડ નાખી જાવ કઈ મને એવું લાગે નિધિએ કીધું તો એ કે પડવો ન જોઈએ કઈ વાળા એને ભલે કાપો દોસ્તો હાથ કાપે છે પહેલી વાર શું કર થશે આનું કેવા લાગશે આઈ હોપ સારા લાગે જોઈએ હવે જોઈએ ને કાંઈ પાસે પૈડા જ નહીં વાળ મરી ગયા કેવું થયું ઓર તેજસ ગંજી જ લાગે ગંજી તેજસ ગનીભાઈ લાગે છે તો દોસ્તો જોવો તો પાછું અહીં તો દોસ્તો તમે જોઈ શકો છો સ્ટાઇલ તેજસ સ્ટાઇલ તેજસ એવું કહે છે કે સરસ છે શ્રીખંડ ટેસ્ટી તો ચાલો બધા જમવા શ્રીખંડ ખાવા લો હવે ઉનાળો આવી ગયો છે ને તો શ્રીખંડ છે જ અમારી પાસે તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ હવેલીએ દર્શન માટે તો તમે જો અમારો અમે જઈ રહ્યા છીએ હવેલીએ ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ વ્રજધામ હવેલી અમદાવાદમાં આવેલી છે વ્રજધામ હવેલી અમે રેગ્યુલર ત્યાં અમે દર્શન ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ લેન્ડસ્કાર્ટમાં અત્યારે ચશ્મા જોવા માટે તમે જુઓ તેજસ ચશ્મા સિલેક્ટ કરે છે જુઓ તમે પછી હું બતાવીશ કે આ ચશ્મા મારા લાગે કે જો તેજસ હવે હું આવી ગઈ છું ડીમાર્ટ લેન્ડસ્કાર્ટમાં તો એટલા બધા ચશ્માની ક્રેપ જાય મિની તેજસને હવે કે એટલે પછી હવે જો અમે ડીમાર્ટમાં થોડીક વસ્તુ લેવાની હતી એટલે આવી ગયા છીએ અમે તમે જોઈ શકો છો ડીમાર્ટ હવે ઘરે આવી ગયા છીએ પાછા અમે હવે અમે ઘરે આવીને એક મૂવી જોવાના છીએ તો જો એના માટે સ્પીકર
સ્પીકર અને લેપટોપનું કનેક્શન કરીને અમે થિયેટર બનાવશું, મિની થિયેટર. તો જુઓ તમે, મૂવી હમણાં ચાલુ થશે. તેરી બાતો મેં ઉલઝા જીયા એ મૂવી સ્ટાર્ટ કરવાનું છે. એમેઝોન પ્રાઇમ આવી ગયું છે એટલે અમે જોઈ લઈ. ચાલો બધા જોવા. તમારે જોવું હોય તો મને કોમેન્ટ કહેજો.